હેલો ગાઈઝ, આજે મારો ડે 3 છે. આજે આપણે ક્રાફ્ટલેન્ડ રમીશું. મેં કીધેલું હતું કે મેં હવેથી ગુજરાતીમાં વિડીયો બનાવવા, તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે ક્રાફ્ટલેન્ડમાં બંદાને બેન્ડ વગાડીશું. આપણે ચીટિંગ આપણે કરીએ છીએ એવી રીતના જ કરીશું. ફિસ્ટ તો લેવાનું રહે જ ગયું ગાઈઝ. ગાઈઝ કયો ફિસ્ટ લઉં? આ મસ્ત લાગે છે. આજે આમથી રમીશું. ગાઈઝ બંદો તો એમને ઊભો છે. ગાઈઝ મારે શોર્ટ્સ મૂકવા જોઈએ કે નહીં મૂકવા જોઈએ, મને જરૂર જણાવજો કમેન્ટમાં. પોપીવાળો વન ટેપ. અને હા, હું ક્રાફ્ટલેન્ડ એકલે રમું છું કે મારી મમ્મીએ પછી ફોન લઈ લીધો હતો, એટલે હોનર સ્કોર માઇનસ થઈ ગયો હતો, એટલે ક્રાફ્ટલેન્ડ રમવું પડે છે. જો આવા નુબડાઓ છે ને યુએમપી લઈને આવી જાય ને, એટલે પછી આપણે હારી જઈએ. સમજ્યા? જો પેરાફોલ અને યુએમપી લઈને આવે બાયલાઓ. P90 છે, સોરી. એક ગોળી અડે ને તો થાય. આ પાછો વન ટેપ. આ ફિસ્ટ સારું નથી લાગતું, આપણે બીજો ફિસ્ટ લેશું. આ સારો લાગે છે. આ નહીં તો ગાઈસ જલ્દી ફિસ્ટ કરવું પડશે, નકર બંદો આવી જશે. ચલો આ બરાબર છે. ગાઈસ બંદો એમને ઊભો રહી છે, ખબર નહીં શું થયું એને. અને હા ગાઈઝ, હું જલ્દી જ ટોપઅપ મરાવવાનો છું, તો આટલો વિડીયો જરૂરથી જોજો. સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી હું વિડીયો ટોપઅપનો વિડીયો નાખું એ તમારી પાસે પહોંચી જાય. ઈવો તો કાઢી જ છે આપણે, બીજું કંઈ કાઢીશું. હા, અને હા ગાઈઝ, હું તો ખાલી ટોપઅપ જ મરાવવાનો છું. એ ડાયમંડ રાખીશ, પછી જે બીજું કંઈ આવે ઈવો કાં તો ફિસ્ટ કાં તો એન્ટ્રી મોડ એવું કંઈ લઈ લઈશ. ગાઈઝ એની ફાટી રહે ને તો ડેઝર્ટ ઈગલ ચલાવવા માંડે, તો આપણી આંબૂત ન ચાલે. જે બીજા લોકો છે, જેમ કે મહાવીર છે, એ બધા જે આપણને મારી જાય, કેમ કે એ આપણા કરતાં પ્રો પ્લેયર છે.
ગાઈઝ આ લાસ્ટ વન ટેપ છે. આ વન ટેપ શોર્ટ ગનથી મારીશું. ગાઈઝ ભૂલથી સેટિંગ ખુલી ગયું હતું. જો નુબડો P90 લઈ લીધી છે હાથમાં. તો ગાઈઝ અહીંયા બુયા થઈ ગયું છે આપણું, અને અહીંયા હું વિડીયોને એન્ડ કરું છું. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં.